કુકમા ગામના સરપંચ ઉપસરપંચ તેમજ તેમના પતિ વિરુદ્ધ મહેશભાઈ ભાનુશાલી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। કુકમા ગામમાં ગામતળની જમીનમાં દુકાનો તેમજ રહેણાંકના હેતુ માટે મકાન બનાવી રહ્યા છીએ। આ માટે અમે કુકમા ગ્રામ પંચાયત તરફથી દુકાનોની મંજૂરી આપી દીધેલ છે, પરંતુ ઘણા સમયથી રહેણાંકના હેતુ માટે મકાનોના પ્લાન નકશા રજૂ કર્યા છતાં પણ સરપંચ શ્રી તરફથી મંજૂરી આપવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપવામાં આવ્યો નથી, તેમજ ઘણા સમયથી પાણી ગટર કનેક્શન પણ આપતા નથી અને અમે કરેલી અરજીનો પણ કોઈ જાતનો પ્રત્યુત્તર આપતા નથી। વારંવારની રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે સરપંચ શ્રીના પતિ તેમજ ઉપસરપંચે મારી પાસે ₹6 લાખની માંગણી કરી હતી અને જે બાબતે તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાસે ફરિયાદ પણ કરવામાં આવી હતી। જ્યારે આ બાબતે મહેશભાઈએ જણાવ્યું હતું કે કુકમા ગ્રામ પંચાયતમાં જે નિયમ અનુસાર જે રૂપિયા ભરવાના આવશે તે રૂપિયા ભરવા હું તૈયાર છું। તો આ વિશે શું જણાવી રહ્યા છે મહેશભાઈ, સાંભળીએ તેમના શબ્દોમાં। રજૂઆતમાં એ છે કે મેં મારી રીતે જે કાયદેસરની રીતે અરજી કરવાની હોય મેં અરજી કરી છે કાયદેસરમાં। સરપંચશ્રીને આપણે અગાઉ આજથી મહિનો દિવસ પહેલાં નકશા અને પ્લાનને અમે મૂકેલા હતા। અમારી દુકાનોના જે કોમર્શિયલ હતો એ કોમર્શિયલ અમે પૂરો કર્યો। ગ્રામ પંચાયતે અગાઉ અમને મંજૂરી આપી હતી ને હવે અમે રેસિડેન્ટ ચાલુ કરવાના છીએ, તો અમે નકશા અને પ્લાન્ટને મૂક્યા તો સરપંચે આપણે પાસ ન કર્યા। શું કારણ શું પાસ ન કર્યા? હવે કારણ તો અત્યારે બધું જોઈએ જ છે, પૈસાના લીધે આ બધું કામ અટક્યું છે મારું। એટલે સરપંચને પૈસા ખપે છે એવું? હા, એવું જ છે। એના તો અમારા કામ વહેલા થઈ ગયા હોય ને। તલાટી સાહેબે એમાં અમને કીધું કે ભાઈ તમારી ફાઇલ નીટ એન્ડ ક્લીન છે। મેં સરપંચ સાહેબ કને ફાઇલ મૂકેલી છે, સરપંચ સાહેબની થઈને આવી જાય એટલે તમારું કામ પતી જશે, પણ સરપંચે સહી જ ન કરી। એમાં પેમેન્ટ નહીં તો અમે સહી કરી જાય હમણાં, પણ હવે અમને ભ્રષ્ટાચારને બોલાવવું નથી। વાંધા અરજી તો જો આજે કોઈ પણ કામ ચાલુ હોય ને તો એ ધંધા ખોલીને બેઠા છે હરેક સેન્ટરની અંદર, કે કોઈ બી કામ ચાલુ હોય એટલે માણસો કારણ વગરની અરજીઓ કરી આવે, બરાબર છે। તમને લેખિતમાં કોર્ટે આપ્યો હોય, કોર્ટના સહી સિક્કા હોય, કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો હોય ને તમે મારું કામ અટકાવું તો યોગ્ય વાત છે આ બધી, પણ કારણ વગરની અરજીઓ ઉપર મારું કામ અટકાવવામાં આવે એ યોગ્ય ચીજ નથી। આગળની તમારી હવે શું લડાઈ હશે? આગળ અહીંયાથી કોઈ નિવારણ નહીં આવે તો સરપંચ ઉપર કેસ કરવાનો છું, કેસ કરી નાખ્યો છે જો કે મેં તો સરપંચ ઉપર। હવે કાયદાનું કામ કરશે, ખોટું હશે કે સાચું હશે એ તો હવે કાયદાની જોગવાઈ હેઠળ બધું કામ થશે। એનામાં મારું નથી હાલવાનું, સરપંચનો નહીં હાલે, કાયદાનું કામ કરશે। જ્યારે બીજી તરફ કુકમાના ગ્રામજનો દ્વારા એવું પણ જણાવાયું હતું કે કુકમાના સરપંચના પતિ અવારનવાર દુકાનદારો પાસેથી મફતમાં ચીજવસ્તુઓ લઈ જાય છે અને તે દાદાગીરી નહીં તો શું કહેવાય? મેં તમારા સમક્ષ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ સમક્ષ એક બીજી અરજી બી નાખી લઈ છે કે જે અરજીમાં સરપંચના પતિએ મફત ચીજ વસ્તુઓ લઈ જાય છે, તો એ પ્રમાણે તમે વિચારી લો કે કેવી લુખી હલાવતા હશે। એ સરપંચ એમના ઘરવાળા છે ને સરપંચના પતિએ આજે કોઈ બી નાના માણસો ધંધા કરતા હોય ને એના કને ચીજ વસ્તુ મફત લઈ જાય એ યોગ્ય ચીજ કહેવાય? આ બધી ચીજો એવી છે કે નાના માણસોને ન મૂકતા હોય, અમે તો બિલ્ડર છીએ તો અમારે પાછળ કેવા પડ્યા હશે એ તમે વિચારી લો। હોઈ શકે એ સરપંચ તો ઘણા બધાના નામ દે છે, પણ અમને કોઈના નામ જાહેર કરવામાં મજા નથી, પણ સરપંચ તો સારા એવા મોટા માણસોના નામો દે છે। હા, રાજકારણીઓ છે, ઘણાના નામ દે છે। એ તો પાછો એમ કહે છે કે મને મારો વાર વાંકો નહીં થાય, તમારાથી થાય એ કરી લો।